વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે સ્વાધ્યાય 1.5 નો એક્ઝામ્પલ નંબર 3 જોઈશું. તેની અંદર રકમ આવી છે કે ભાઈ યાદ કરો કે પાઈને એક વર્તુળના પરિઘ C અને તેના વ્યાસ D ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે પાઈ બરાબર C ભાગ્યા D તે વિરોધાભાસી છે, કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે. વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો? તો એ કરશું પાઈ શાના વડે દર્શાવાય? તો પાઈની વેલ્યુ આપણને બધાને ખબર જ છે. આમ તો પાઈની વેલ્યુ કઈ એટલે 3.14, અને અગાઉ મેં તમને કહી દીધેલું કે ગમે ત્યારે પાઈ જોવા મળે એટલે સંખ્યા કેવી થઈ જાય? અસમય સંખ્યા થાય. કેમ? કારણ કે 3 ફરી આગળ 14 એમ આગળ છે 50 સંખ્યા લગીને જઈએ તો પણ પૂર્ણ સંખ્યા મળતી નથી, પરફેક્ટ સંખ્યા મળતી નથી. એટલે કે આગળ જવાબ આય જ કરે છે. મીન્સ કે અનંત અનાવૃત છે, અને અનંત અનાવૃત હોય માટે પાઈને શું કહેવાય? અસમય. એટલે કે ટૂંકમાં અહીંયા આગળ પાઈ બરાબર જે C/D લખ્યું છે એમાં જરીકે વિરોધાભાસ નથી. અહીં લખ્યું છે વિરોધાભાસી છે, પણ વિરોધાભાસ અહીં કઈ છે નહીં, કારણ કે પાઈની વેલ્યુ કયું? C/D. C એટલે શું? તો આપણે લખીએ છીએ 2πr. D એટલે શું? તો વ્યાસ. વ્યાસને આપણે 2r વડે દર્શાવાય. 2 ગયો, r ગયો, એટલે પાઈ બરાબર પાઈ જ થયું. એટલે અહીં કઈ વિરોધાભાસ છે નહીં. પણ આપણે વિપુલ ક્રમિકતા દર્શકની પદ્ધતિની મદદથી કેટલીક વેલ્યુઓ શોધતા શીખ્યા. જેમ જેમ આગળ જતા જઈએ એમ વધારે સ્પષ્ટતા થતી જાય, પણ પૂર્ણ જવાબ મળતો હોતો નથી. અહીં પણ એવું છે કે પાઈની વેલ્યુ પરફેક્ટ નથી મળતી આપણને, પણ જેમ જેમ પોઈન્ટ આગળ જઈએ એમ વધુ સચોટ વેલ્યુ મળતી જતી હોય છે. એટલે તમને બરાબર મગજમાં ફિટ થઈ ગયું હશે કે પાઈ બરાબર C/D જે લખીએ છીએ એમાં કોઈ વિરોધાભાસ નથી, અને પાઈ જે છે અનંત અનાવૃત સંખ્યા છે, અને અનંત અનાવૃત છે માટે કેવી છે? અસમય છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. હવે એક્ઝામ્પલ નંબર 4 જોઈશું. એક્ઝામ્પલ 4 છે વર્ગમૂળ 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. અગાઉ આપણે વર્ગમૂળ 2, વર્ગમૂળ 5 આવી સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવતા શીખ્યા. અત્યારે અહીંયા વર્ગમૂળ 9.3 ને આપણે સંખ્યા રેખા પર દર્શાવવું છે. તો એ બરાબર ધ્યાન રાખજો કઈ રીતે દર્શાવાય. કે આવી કોઈ પણ સંખ્યા 10.3 પૂછે, 8.4 પૂછે, આવી કોઈ પણ સંખ્યા તમને વર્ગમૂળમાં પૂછે ને એને જો સંખ્યા રેખા પર દર્શાવી હોય તો કઈ રીતે દર્શાવાય? તો પહેલું એના માટે આપણે એક રેખા આ રીતે દોર દો, તો કિરણ હું પહેલા એક દોરી દઉં. ચલો આ રીતે એક કિરણ દોર દઈએ છે. આ કિરણ ને આગળ નામ આપી દઈએ A x. ચલો AX કિરણ મેં લઈ લીધું. હવે શું? તો માપપટ્ટી દ્વારા આ જેટલા આપણે લાવવા છે વર્ગમૂળ 9.3 લાવવા છે, એટલે 9.3 માપ લો. કેટલું માપ લેવાનું છે? 9.3. એટલે માપપટ્ટીની મદદથી 9.3 માપ લઈ અને કોઈ એક બિંદુ મેળવી લો, એને તમે B કહી દો. ફરી મગજમાં ફિટ કરી લો. પહેલા કોઈ એક કિરણ લઈ લો. એ કિરણ મેળવી લીધા બાદ અહીં વર્ગમૂળમાં કેટલા છે જુઓ તો અહીં 9.3 છે. તો એ બિંદુને ઉગમ બિંદુ ગણી અથવા તો a ને સંગત 0 ગણીને 9.3 માપ લઈ લો. 9.3 માપ લઈએ એ બિંદુને B કહી દો. ઓકે, આટલું કર્યા કરી. જો કદાચ અહીં 8.4 હોત તો માપ કેટલું લોત? 8.4. એટલે જે માપ છે એટલું માપ આપણે આગળ લેવાનું છે. હવે શું? તો આ 9.3 માપ લઈ લીધા બાદ 1 સેન્ટીમીટર બાકી વધારાનું માપ લો, એટલે એને C બિંદુ કહી દો. એટલે BC બરાબર આપણે 1 સેન્ટીમીટર લીધું. ક્લિયર થઈ ગયું? પછી AB નું માપ કેટલું લીધું? 9.3. ત્યાર પછી B થી C નું માપ કેટલું લીધું? 1 સેન્ટીમીટર. હવે શું કરવાનું છે? તો આ જે રેખાખંડ AC દેખાય છે એ AC નો આપણે લંબ દ્વિભાજક રચવો છે. હવે AC નો લંબ દ્વિભાજક કેમ રચવો છે? તો આપણે મધ્ય બિંદુ મેળવવું છે AC નું. તો લંબ દ્વિભાજક કઈ રીતે મેળવાય? તો AC ના અડધા કરતા વધારે પરિકર દ્વારા માપ લઈ લો, અને AC ના અડધા કરતા વધારે માપ લઈ આ A ઉપર ચાપ મૂકી, એ ઉપર પરિકર રાખી અને આમ એક ચાપ મારો, અને આમ નીચે પણ ચાપ મારો.
ક્લિયર થઈ ગયું? પછી અડધા કરતા વધારે માપ લો, એક ચાપ ઉપર મારો, એક ચાપ નીચે, એ ને કેન્દ્ર ગણી. આવી રીતે સી ને કેન્દ્ર ગણી, પહેલો ચાપ માર્યો એની પર મારો, બીજો ચાપ માર્યો એની પર, ફરી સી ને કેન્દ્ર ગણી, પહેલો માર્યો એની પર ચાપ, બીજો માર્યો એની પર ચાપ. અને હવે એને આ રીતે જોઈ લો ને, આ બિંદુ આપણે મેળવી લો. ચલો, આ જે બિંદુ મળ્યું મધ્ય બિંદુ, એને આપણે પી કહીએ છીએ. ઓકે, આ રીતે પી મેળવી લીધા બાદ પી ને કેન્દ્ર ગણો અને એપી જેટલી ત્રિજ્યા લો. ફરી પી ને કેન્દ્ર ગણો અને એપી જેટલી ત્રિજ્યા કાં તો પીસી જેટલી ત્રિજ્યા લો. એટલી ત્રિજ્યા લઈ અને અહીંયાથી એક અર્ધવર્તુળ આમ રચી દો. ફરી પી ને કેન્દ્ર ગણી, એપી જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ રચી દો. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલું તમને મગજમાં ક્લિયર થઈ ગયું હશે. કાં તો પછી હું એકવાર તમને ક્લિયર કરાવી લઉં. પહેલા કોઈ એક કિરણ AX લઈ લેવાનું. એ કિરણ AX લઈ લીધા બાદ આ જેટલું માપ છે 9.3 વર્ગમૂળમાં 9.3 લાવવું છે, તો 9.3 જેટલું ઉગમ બિંદુ અહીંયા આગળ A લીધું, એને 0 કહી દો. 0 થી અહીં 9.3 માપ લઈ અને જે બિંદુ એક નક્કી કરી એને B કહી દો. એટલે કે AB 9.3 માપ લીધું. હવે B થી C નું માપ એ 1 સેન્ટીમીટર લીધું. ગમે ત્યારે આ ગમે તે શોધવાનું હોય, પણ આ BC જેટલું BC નું માપ જે છે એ હંમેશા 1 સેન્ટીમીટર આપણે લેવાનું છે. હવે શું કર્યું? તો આ જે રેખાખંડ AC છે, એ રેખાખંડ AC નું આપણે લંબ દ્વિભાજક રચ્યો અને લંબ દ્વિભાજક રચી અને AC નું મધ્ય બિંદુ P મેળવ્યું. હવે P ને કેન્દ્ર ગણવાનું અને P ને કેન્દ્ર ગણી AP જેટલી ત્રિજ્યા લઈ અને અર્ધવર્તુળ રચ્યું. ઓકે, હવે આ અર્ધવર્તુળ રચ્યા બાદ B માંથી આપણે એક લંબ દોરવાનો છે, જે આ અર્ધવર્તુળને કોઈક બિંદુમાં છેદે. ચલો, તો B માંથી લંબ દોરવા માટે શું કરીશું? તો આ BC 1 સેન્ટીમીટર છે, તો આ BC જે 1 સેન્ટીમીટર છે ત્યાંથી 1 સેન્ટીમીટર જેટલું માપ લઈ B ને કેન્દ્ર ગણી આ બાજુ પણ એક ચાપ માર દો. ફરી B તો પોઈન્ટ છે, BC જેટલું 1 સેન્ટીમીટર છે, એટલું માપ લઈને આ બાજુ એક ચાપ માર દો. હવે અડધા કરતા વધારે માપ લો, આટલું માપ લઈ લો. અહીંયાથી આમ એક ચાપ ઉપર મારો અને આ C ઉપરથી એક ચાપ આમ મારો, એટલે આ બંને ચાપ છેદશે. હવે આ B માંથી આ જે ચાપ છેદ્યો ત્યાં લંબ રચી દો. હવે એ જે અર્ધવર્તુળને જ્યાં છેદ્યું ત્યાં D નામ આપી દો. ક્લિયર થઈ ગયું? ફરી B માંથી લંબ કઈ રીતે રચ્યો? તો BC જેટલું માપ લીધું અને ચાપ આ બાજુ માર દીધો. હવે અહીંથી અડધા કરતા વધારે માપ લઈ લીધું. અડધા કરતા વધારે માપ લઈને એક ચાપ ઉપર અને C ઉપરથી પહેલો જે ચાપ માર્યો એની ઉપર. બંને ચાપ છેદ્યા, A અને B ને જોઈન્ટ કરી દો. મીન્સ કે આ જે રેખા દોરી અથવા તો રેખાખંડ દોરી એ અર્ધવર્તુળને ક્યાં છેદે? D માં. હવે B ને કેન્દ્ર ગણી BD જેટલું માપ લો. પછી B ને કેન્દ્ર ગણી BD જેટલું માપ લો અને BD જેટલું માપ લઈ અને સંખ્યા રેખા પર ચાપ મારો અને જ્યાં છેદે ત્યાં E નામ આપો. ચલો, એટલે આ જે E છે, જો B ને સંગત હું 0 લઉં, આ જે B છે B ને સંગત આપણે જો 0 લઈએ તો આ E ને સંગત વર્ગમૂળ 9.3 થાય. તો આ રીતે સંખ્યા રેખા પર વર્ગમૂળ 9.3 મેળવી શકાય. એટલે આવી રીતે કોઈ પણ સંખ્યા આપણને કઈ હોય તો આ જ પદ્ધતિ દ્વારા, આ જ રીત દ્વારા આપણે સંખ્યા રેખા પર જે તે સંખ્યા મેળવી શકીએ છીએ. ઓકે, હવે આ જે રચના કરી એના મુદ્દા આપણે લખવા પડે. તો ચલો એના મુદ્દા કઈ રીતે લખીએ? તો આપણે જે રીતે રચ્યું એમ સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ. તો પહેલું આપણે શું કર્યું? તો કિરણ AX રચ્યું. તો પહેલું અહીંયા આગળ લખો કે ભાઈ કિરણ AX રચો. ચલો, હવે કિરણ AX રચ્યા પછી શું? તો આપણે આવું લખ્યું ભાઈ AB બરાબર 9 સેન્ટીમીટર થાય. સોરી, કેટલું કહ્યું? 9.3. 9.3 સેન્ટીમીટર થાય તેવું કિરણ AX પર બિંદુ B મેળવો. એટલે આપણે જે બિંદુ B લીધું તો આ AB બરાબર માપ કેટલું થયું? 9.3. એટલે આપણે મુદ્દો આવો લખ્યો કે AB બરાબર
9.3 સેન્ટીમીટર થાય તેવું કિરણ AX પર બિંદુ B મેળવો. ચલો એ B મેળવ્યા પછી શું કર્યું? તો એ BX કિરણ પરત BC બરાબર 1 સેન્ટીમીટર થાય તેવું બિંદુ C લીધું. પછી મુદ્દો બરાબર ધ્યાન રાખો, BX કિરણ પર BC બરાબર 1 સેન્ટીમીટર થાય તેવું બિંદુ C લો. ચલો એટલે મુદ્દો આપણે એવો લખીશું, શું કહ્યું? ભાઈ BX કિરણ પર BC બરાબર 1 સેન્ટીમીટર થાય તેવું બિંદુ C લો. ઓકે, ચલો આ C લીધા પછી આપણે શું કર્યું? તો આપણે રેખાખંડ AC નો લંબ દ્વિભાજક રચી મધ્ય બિંદુ P મેળવ્યું. એટલે હવે આપણે એ મુદ્દો લખીશું કે રેખાખંડ AC નું મધ્ય બિંદુ P મેળવો. ચલો એ મેળવવા માટે આપણે લંબ દ્વિભાજક રચી બધી રચના કરી, પણ સીધું આપણે આ રીતે પણ લખી શકીશું, કાં તો આખો મુદ્દો લખવો હોય તો પણ ચાલે કે રેખાખંડ AC નું લંબ દ્વિભાજક રચી મધ્ય બિંદુ P મેળવો, કાં તો સીધું પણ લખી શકાય કે રેખાખંડ AC નું મધ્ય બિંદુ P મેળવો. ચલો P મેળવ્યા પછી શું કર્યું? તો P ને કેન્દ્ર ગણ્યું, AP જેટલી ત્રિજ્યા લઈ અને અર્ધવર્તુળ રચ્યું. તો આપણે એ મુદ્દો લખીએ કે P ને કેન્દ્ર ગણી AP ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ રચો. ચલો ત્યાર પછી શું? અર્ધવર્તુળ રચ્યા પછી શું કર્યું? તો B માંથી લંબ દોર્યો, જે અર્ધવર્તુળને ક્યાં છેદ્યો? D માં. તો આપણે એ મુદ્દો લખીએ કે ભાઈ બિંદુ B માંથી લંબ દોરો, જે અર્ધવર્તુળને બિંદુ D માં છેદે. ઓકે, ચલો હવે શું કર્યું? તો આપણે જો B ને કેન્દ્ર ગણ્યું, BD જેટલું માપ લઈ અને ચાપ માર્યો, જે કિરણ BX ને ક્યાં છેદ્યો? E માં. તો હવે એ મુદ્દો લખીએ, શું? તો B ને કેન્દ્ર ગણી BD જેટલું માપ લઈ B ને કેન્દ્ર ગણી BD જેટલું માપ લઈ કિરણ BX પર ચાપ મારો. જ્યાં છેદે ત્યાં E નામ આપો. ઓકે, હવે શું? તો છેલ્લો મુદ્દો, આમ E ને સંગત વર્ગમૂળ 9.3 છે. અહીંયા આગળ લખો B ને સંગત શું લીધું છે? 0. માટે E ને સંગત કેટલા થઈ જાય? વર્ગમૂળ 9.3. તો આ રીતે જે આપણે જેમ રચ્યું એ પ્રકારના મુદ્દા પણ આપણે લખવા પડે. મને આશા છે કે તમને કમ્પ્લીટલી થઈ ગયું હશે. હવે કદાચ આના બદલે 8.4 લખી અને દોરી અને મુદ્દા લખવાની પ્રેક્ટિસ કરજો. બીજી કોઈ સંખ્યા લખી અને રચના રચી અને મુદ્દા લખવાની પ્રેક્ટિસ કરજો. હવે આપણે આગળ એક્ઝામ્પલ નંબર 5 જોઈએ.